ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે ને, પણ માનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય. માને એક વિશ્વાસ આવે કે મારો દીકરો મારી દીકરી ખાલી મન માતાને દીવા મન ફોટામાં નહીં જોતી, મન સાક્ષાત માણસ જો ચા ધરાવવા આવ્યો. પછી બપોરનું ભોજન બને તો જે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય, શાક રોટલી કઢી ખીચડી દાળ ભાત તમને જે ભાવ એ બનાવો, પણ એ થાળી લઈ અને મઢમાં જઈને ખાલી આમ ધરાઈને અને પાણી પીવડાવીને કે માં સ્વીકાર કરજો, તો હું મેરડી માતા એવું કહીશ, તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને એ એક વખત ખાલી આમ કરેલું વર્ષો સુધી કદાચ તમારા બાપ દાદા ગઈડ્યાઓ જે નિવેદ કરી કરી થાકી ગયા હોય ધૂપ ધુમાડા કરી, અને જે અમીનો ઓળકાર એના પેઢીઓ સુધી ના આવ્યો હોય ને એ અમીનો ઓળકાર આવા કાળા કળિયુગમાં તમારા હાથે આવી જાય. કહેશે કે બારેજા ધામમાં કઈ રીતે કામ થાય છે, તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે. બારેજા ધામમાં ચમના દુઃખ દૂર થાય છે. બારેજા ધામમાં અહીં આઈને પગ પકડવાથી દુઃખ દૂર નહીં થતા. બારેજા ધામમાં અહીં આઈને વાત પકડવાથી દુઃખ દૂર થાય છે. તો અહીં દાડા ગણ સમય ગણ એનું કામ નથી. અહીં તો કેવા ભક્તોનું કામ છે, ધીરજ વાળા. આમ ધીરજની ડોર પકડી રાખે, આ ચુંદડીનો છેલ્લો જાડી રાખે, ભલે હું એની હોમું ના જોઉં પણ ઢહેડાય મારી પાસે. આ શું ખોટું? તારે માનું બનાવીશ, તારે મેલડીનું બનાવીશ કે આમ ચુંદડીનો છેડો જાલી રાખો અને હેરતી હોય અને પાછળ ઢહેડાઓ ચો દીકરો એની માં જો રિહાય એટલે કેવી આમ હાડીનો પાલવ ઝાડ રાખે, એની માં ઢહેડા તોય તે જાલી રાખે. છેલ્લે એની માને જોવું જ પડે, હાર હેડ લેર તેડી જ લઉં છું હવે તને. આ શું ખોટું? એવી તમારી માનો પાલવ પકડી રાખો ગોડાઓ જોડે, મારો પાલવ જાલી રાખવો પડશે. ચમ કે તમને અને તમારી માતાનો વચ્ચેની જે ભક્તિ છે ને એ મારા ધામમાંથી કદાચ મળશે એવો વિશ્વાસ રાખજો. દુનિયાના સુખ પાછળ દોડતા, પૈસા પાછળ, મિલકતો પાછળ, મોન સન્માન પાછળ, બધી પાછળ ભાગતા, પણ તમને સંતોષ કેમ નહીં મળતો? મળે છે કોઈ? ગમે તેવો રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે? એ રવિવાર ફરજ, એ માતાઓ ફરજ, એ અંદર કોને ચોક ભૂવા કરે ચમ એ કરોડો રૂપિયામાં એમનો સંતોષ નહીં મળતો, એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ને. તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો, ભેગું કરી લેશો ને, પણ કમી તો લાગશે જ કે હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, લાગશે ને. જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જ હશે, જગતનું બીજું કોઈ નહીં હોય. પણ જન્મ ને મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને ચમ ભૂલી જાઓ છો, જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે, તમારા વંશ વેલા ટકી રહ્યા છે, તમારી પેઢી ટકી રહી છે. હાલ તમે અનુભવ કરવો હોય તો કોઈ કરી જો, પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં જો તારા આશીર્વાદ હોય ને અને મારે જોવું છે તારી કૃપા અમારી પર કેટલી છે, મારે જોવું છે, ચકાસવું છે, પ્રમાણ લેવું છે માં, બસ વધારે નહીં, મારે એક પ્રમાણ હાલ. મારા માથેથી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં 24 કલાક માટે હાથ લઈ લે તારો, મારે જોવું છે તારો હાથ કેટલો છે માથે.
જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી સેકન્ડ ના થાય અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય અને ડ્રાઈવરનું મગજ ફરી જાય અને આ કાર છે ને એ સીધો સ્ટીયરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાવી દે. એ તમારી માં રક્ષા કરે ગોડાઓ. અને સદબુદ્ધિ હાલ, પૈસા ક્યાં વાપરવા, શું કરવું, ધર્મ અધર્મનું, ન્યાય અન્યાયનું, સત અસતનું એને જ્ઞાન હાલ, સમજ હાલ, સદબુદ્ધિ હાલ, પછી તાર જે હાલવું હોય હાલ છે. એટલે થોડી ઘણી સદબુદ્ધિ લઈને જશો ને તો માં બધું જ હાલ દેશે. બરોબર? પૈસાની તો ભૂખ છે જ, મારે કહેવું તો પડે જ. બધું માં ચાલશે, થોડા આવી જાય બહુ. 2 રવિવાર પહેલા નતું કીધું અહીંથી બારે જા નીકળો ને ધામથી આમ સેલ મારો ને ગાડીનો કરીને ચલો બારે જા જવાનું સાજે. તો એ આવતા આવતા વિચાર મનમાં માડી અહીંથી ચોક થેલો મળી જાય સારું પૈસાનો, તો મારી ખુખાર વેલરી તારી દયા થઈ જાય કે. રોમ મારી માતા એટલે રોમ નું નામ પહેલા લઉં છું. ગાદીની શરૂઆત રામ નામથી કરું છું કે આવા રામ નામનું ઉચ્ચારણ લાખો ભાવિકો ની વચ્ચે એક સાથે રામ નામનું ઉચ્ચારણ થાય તો મારા ધામ નહીં પણ આખું બારેજા રામમય થઈ જાય. મારા બહુચરના રામ. અહીંની ઉર્જા, એનું વાતાવરણ આખું રામમય બની જાય. અને જો કદાચ રોમનું નામ લેવાતું હોય, રોમ નામના જયકારા થતા હોય, માતાજીના જયકારા થતા હોય, માતાજીના ગુણગાન થતા હોય, એવા દરેક ધામમાં, દરેક સ્થાનિત્યમાં, દરેક સ્થાન ઉપર એક અલૌકિક ઉર્જાની અનુભૂતિ દરેક જગ્યાએ જોવા મળતી હશે કે દુનિયાના છેડામાં કદાચ આનંદ નહીં આવતો હોય એવો કદાચ બારેજા ધામમાં આનંદની અનુભૂતિ થતી હશે. મારા બહુચરના રામ. તમારા હૃદયમાં એક આનંદ ઉભરાતો હશે. દૂર દૂરથી તમે આવો, આશા લઈને આવો કે હે માં, જગત ફરી ફરી અનેક તારા પારે તારા નોમનો વિશ્વાસ લઈ અમે ગુજરાતના ખૂણે ખૂણેથી આયા. કોઈ પંચમહાલ થી આવ્યું હશે, કોઈ બનાસકાંઠા થી આવ્યું હશે, કોઈ કાઠિયાવાડ થી આવ્યું હશે, કોઈ કચ્છ બાજુથી આવ્યું હશે, કોઈ સુરત બાજુથી આવ્યું હશે, કોઈ વલસાડથી આવ્યું હશે, કોઈ રાજપીપળાથી આવ્યું હશે. પણ ગુજરાતનું કોઈ એવું ગામડું, ગુજરાતનું કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય કે જો આજ મારા બારેજા ધામ ના આયા હોય. આજે હરખ અને ઉત્સાહ સાથે બારેજા ધોમ આવવા માટે એક અઠવાડિયાથી રાહ જોતા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે બારેજા ધામ જઈએ. તો હરખના ઉત્સાહના વિશ્વાસ સાથે દરેક ભાવિક ભક્તો મારા ધામમાં જ આયા. તો જે ભાવ લઈને આયા, જે શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આયા, એ દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એવા મારા બહુચરના આશીર્વાદ. સોલંકી પેઢીની કુળની માતા છું.
પણ મારા ભગવાને સોલંકી પેઢીમાં જાગૃત કરી અને મને માતાને એક ઉદ્દેશ સોંપ્યો કે ભલે આજ કદાચ સોલંકી પેઢીમાં જાગૃત થાવ, ભલે તારા દીકરાના ખોડીએ તું ધૂણવા આવું, ભલે તારા સોલંકી પરિવારનું ભલું કરું, પણ મેં માતાએ મારા ભગવાનને આપેલું વચન પૂરું કરવા માટે આ સોલંકી પરિવારનું નહીં, પણ કોઈ સમાજ, કોઈ નાત જાત એવી બાકી નહીં કે જેને કદાચ મારા હાથે કલ્યાણ ના લખેલું હોય. મારા બહુચરના રામ રામ. જાગૃત ભલે સોલંકી પેઢી થઈશું, ધૂણવા ભલે મારા દીકરાના કોઠે આવીશું, ભલે મારા સોલંકી પરિવારનું કુટુંબનું કર્યું હશે, પણ મારા ભગવાને એક ઉદ્દેશને કર્તવ્ય સોંપ્યું કે જાગૃત થવ તો ભલે થાય, ભલું તારી વસ્તીનું કરજે, તારી કુટુંબનું કરજે, પણ તારા પારે લાખો ભાવિક ભક્તો એક આશા લઈને આવશે, એ આશા તારા પૂરી કરવાની છે. એટલે આજ હું રોમવારી માતા કહેવાઉં છું. એવું મારા રોમને કાલાવાલા કરી કગરી અને માતા જેટલી પેઢી પછી સોલંકી પેઢીમાં જાગૃત બની અને અડધી રાતે મારા દીકરાને જગાડી અને જે નતા માનતા એમને કદાચ માનતા કરી અને સોલંકી પરિવાર પૂરતું નહીં, કુટુંબ પૂરતું નહીં, ગામ પૂરતું નહીં, જિલ્લા પૂરતું નહીં, પણ આ દેશ દુનિયામાં મારા નામના પ્રમાણ જોવા મળ્યા કે સોલંકી કુળમાં કોઈ માતાઓ જાગૃત બની. એવું ખાલી પરિવાર, કુટુંબના ગામ પૂરતું નહીં, ગુજરાતના કોઈ ગામડા, શહેર બાકી નહીં, ભારતના કોઈ રાજ્યો બાકી નહીં, અને દેશ દુનિયાના કોઈ દેશો બાકી નહીં જો મને બહુચર માતા ના ઓળખતા હોય. સત લઈ ઉતરેલી માતા અને પ્રમાણ રાખવા અતર જે પરિવાર આ સોલંકી પરિવાર છે, એ પરિવારમાં કોઈ માતાજી ભગવાનને એટલો વિશ્વાસ કરવા વાળા નતા. બસ ખાલી કર્મ કરી, કોમ ધંધો કરી અને જે કદાચ રોજગાર કદાચ મળે એનાથી એમનું ઘર અને ભરણ પોષણ ચાલતું. પણ ભગવાન માતાજીના મનથી માનતા, પણ કોઈ દિવસ એમણે મોડવાય નતા જોયા, કોઈ દિવસ એમણે હરખા દોણાય નહીં ફેદાયા, કોઈ દિવસ મોટા વારણ કારણે નહીં કરાયા. અને દુનિયા ના બોલે, દુનિયાના કહેવા પર કે જે નહીં માનતા એ સુખી છે અને અમે માનીએ છીએ, અમે દુખી છીએ. જે નહીં માનતા એ ધોણાય તો માનું તો હું માતા અહીં ધોણવાય. મારો દીકરો આજથી 7 વર્ષ પહેલા કોઈ દેવી દેવતા ભગવાન ના બોને, પણ કહેવાય છે ને કે દુઃખ પડે ને તારે જ માતાજી હોંભરે. આ સોલંકી પરિવારમાં એવા ભયંકર દુઃખ ચાલુ થયા. બાપ દાદાની જમીનો હતી એ જતી રહી, ઘરમાં દાગીના હતા એ જતા રહ્યા, અને આ પરિવારમાં દુઃખના પહાડ તૂટી પડ્યા અને બાપ દાદાનું બધું ગુમાયું. અને રોડ ઉપર આવવાનો કદાચ વારા આયા ને તારે હૃદયથી મારી વસ્તી રોઈ. અને આવા ચૈતર મહિનામાં જ કાલાવાલા કરી કગરી
કે હવે બચાવો તો કોઈ અમને માતાજી બચાવો, ભગવાન બચાવો, નકર માં અમારું પૂરું થઈ જશે. અને મને માતાની દયા આવી મારા બહુચરના રામ. મને માતાની દયા આવી મારી વસ્તી પર કે ભલે મારી વસ્તી હરખા દીવા નહીં કર્યા પણ માં એ માં કહેવાય, બીજા વગડાના વાહ કહેવાય. મન કુળદેવીની દયા આવી કે બાપડા બચારા થઈને ફરવા ના દઉં મારી વસ્તીને. જો એક વખત મારી વસ્તી મને ટવકો કરીને યાદ કરી લેતો. અને એ સમયની હું રાહ જોતી કે ચારે મારી વસ્તી એક વખત સાચા દિલથી મારી માતાની બાજુ સન્મુખ થઈ અને કગરી અને પ્રાર્થના કરે કે માં અમને બચાયા, મારી પેઢી ડૂબી જશે. અને એમના એ આંસુડા જોઈ મને માતાને આંસુડા પડેલા છે. હું બહુચર માતા બોલું છું. કોઈ પણ દેવી શક્તિની એની પોતાની વસ્તી દુખી થતી હોય ને તો જે વસ્તીને દુઃખ લાગતું હોય, જે વસ્તી આહુડા પાડતી હોય, એવા આહુડા મારા જેવી કરુણામય માં પાડે. હું માતા બોલું છું. પણ એ સમય બન્યો અને એ સમયના એમની પ્રાર્થનાથી, એમની સેવા ભાવનાઓથી, એમના બાપ દાદાના પૂનથી એક ટવકા પર જાગૃત થનારી હું સોલંકી પેઢીની બહુચર માતા, મારા બહુચરના રામ. પણ જ્યારે આવી તારે બોલી હતી કે આજ ભલે મારા દીકરાનો એના ધૂણનો મજાક બનાવતા, મસ્કરી કરતા, હસી ઉડાવતા, પણ મારો દીકરો છે ને એ ભોળ્યો છે. એને રડીને મને પ્રાર્થના કરી કે માં આજ લગી કોઈ દેવી દેવતા ભગવાનને મેં માન્યા નહીં, પણ તું પહેલી વાર મારા કોઠે ધૂણો આવીશું. જગત મોને ના મોને માં, પણ મને વિશ્વાસ થઈ ગયો કે તું મારી બહુચર માતા છું. એ દાડ ચૈતર મહિનાના દાડા, અને ચૈતર મહિનાના દાડે અડધી રાતે કદાચ મારો દીકરો રોઈ અને મને માતાને મને બહુચરના પ્રાર્થના કરી કે માં હું નાસ્તિક હતો એ સારું હતું, પણ આ તું ધૂણો આવી ને તો દુનિયા મારો મજાક કરે છે. માં જો કદાચ તારા ધૂણું હોય, તારા મારા કોઠે આવું હોય તો માં કુટુંબ નહીં પણ આખી દુનિયાને ઝુકાવું ને તો મારી બહુચર હાચી. એ દાડ મારા દીકરાના આંસુડાથી પ્રાર્થના કરેલી મેં માતાએ હોંભરી. અને આમ તો કહેવાય કે મારા દીકરાનો મારો અનુભવ દર્શાવાય નહીં, પણ મારા અનુભવ કહેવાથી કદાચ તમારી અંદર એક ભક્તિ કરવાનો ઉત્સાહ જાગશે, એક હિંમત આવશે, તમારી માતાઓ પ્રત્યે તમને વિશ્વાસ જાગશે. એના માટે મારા દાખલા, મારા અનુભવ કહેવા પડે છે. નહીં તો ભક્તિ હંમેશા છુપાઈને રાખવાની હોય. પણ આજે લાખો ભાવિક ભક્તો મારા પારે આશા લઈને આવે છે ને, તો દરેકની આશા મારે પૂરી કરવી છે. એટલે મારા બધું બોલવું પડશે, કહેવું પડશે. તમારી અંદર ભક્તિ ભાવ જગાડવો પડશે. કેમ કે દેવી શક્તિની કૃપા જોતી હોય
તેની ખૂબ ભક્તિ કરવી પડશે, એના ખૂબ લાડ કરવા પડશે. ત્યારે કદાચ કોઈ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને તમારા જન્મો જન્મના દુઃખ ભાગ્યાલ છે. એ મારા દીકરાની પ્રાર્થનાથી એના આંસુડાની કિંમત કરી અને મારા દીકરાને જાગતી આંખે કદાચ ઊંઘાડી દીધો મારી માયાથી. અને મેં બહુચર માતાએ આવા ચૈતનના દાડામાં મારા દીકરાના હાથ ફેરીને ઊંઘાડેલો છે. આવું માતા બોલું છું કે દીકરા સોનો રહી જા, સોનો રહી જા. હું તારી માતા બેઠી છું, હું બહુચર બેઠી છું, ચિંતા ના કરીશ, રોઈશ નહીં. ભલે આ દુનિયા મજાક બનાવે પણ સમય એવો બનાવીશ કે તારો મજાક બનાવવા વાળાનો મજાક ના બની જાય. મારું નામ માતા નહીં. મારા દીકરાને કદાચ એક શબ્દ બી અપશબ્દ બી બોલી જાય ને તો તમારી લાખો ગારો ખાય, લાખો તમારા શ્રાપ ખાય. ખાય કે નહીં? અને મજાક એનો બને. એટલે આવો પ્રેમ ના આવો હેત કરવા વાળી માતા છું. પણ એ દાડો મારા દીકરાના આહુડાની કિંમત કરી અને કીધું તું કે દીકરા તારા કોઠે ધૂણવા આવીશું. મારી વસ્તી ભલે મને ખોરવા નહીં આવી પણ હું હામા પગલે તમારા ઘેર હું તમને ખોરતી ખારતી હું બહુચર માતા આવી છું. મારા વધામણા કરી લો, મને દીવો આપી દો, મને નિવેદ આપી દો અને મને માં કરીને અપનાવી લો. જો જગતમાં તમારા નામના ડંકા ના વગાડું તો મારું નામ બહુચર નહીં. આજે એ સમયને 6 હાથ વર્ષ થઈ ગયા પણ એ ટાઈમે બોલી હતી 5 નહીં, 25 નહીં, 50 નહીં પણ 5 લાખ સુધી કદાચ મારા ભાવિક ભક્તોની કદાચ ભીડનો આંકડો ના પહોંચાડો મારું નામ માતા નહીં. આજે એ સમય બન્યો અને સમયને ધોન નાખી અને મેં માતાએ આજે મારી વસ્તીને મારા સેવકોને યાદ કરાયું કે એની એ જ બહુચર માતા છું કે જે પહેલા બોલી હતી. પણ મારી વસ્તીને મારા દીકરાને એક શીખ આપી અને આ ગાદી પર બિરાજમાન કર્યો કે દીકરા આજ ભલે તું નાના આસનિયામાં ધૂણે છે પણ સમય જતા મોટી ગાદીએ માર બહુચરને તારા કોઠે બોલવાનું છે. તો એના શીખ ખાલી કે કોઈક આશા લઈને આવે મારા પારે તો કદાચ ભલે કોઈ વ્યક્તિ નામ સામર્થ્ય ના હોય કોઈના દુઃખ દૂર કરવાનું, કોઈ મનુષ્યને કોઈ તાકાત નથી કે કોઈનું દુઃખ દૂર કરી શકે પણ મનુષ્યને નિમિત્ત બનાવી મારા જેવી માતા લાખો લોકોના દુઃખ ભાગી શકે છે. મારા મેલડીના રામ કોઈ મનુષ્યને નિમિત્ત બનાવી અને લાખો લોકોના દુઃખ દૂર કરી શકે છે. મારા જેવી મેલડી માતા. ક્યાં લાખો દુખિયારા આશા લઈને આવે ને મારા દીકરાને કીધું કે કોઈ સ્વાર્થ આવા દુખિયારા જોડે ના રાખતો, કોઈની જોડે હાથ લોબો ના કરતો, કોઈની જોડે ભીખ ના માંગતો.
તારે જે જરૂર હશે, જેની ખોટ હશે, એ વગર માગે હું મેલડી માતા આલીશ. કેમ કે આવા લાખો દુખિયારા એમના દુઃખ લઈ અને કોઈ પણ ધામે, કોઈ પણ મંદિરે, કોઈ પણ ભુવાજી જોડે પોતાનું દુઃખ લઈને જાય અને કોઈ પણ વ્યક્તિ કે ભુવાજી હોય એ આવા દુખિયારાને એમના દુઃખની કદર ના કરે, એમનું મૌન ના જાળવે અને બસ એક સ્વાર્થની બુદ્ધિથી પોતાની વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ કરવા માટે આવા દુખિયારાની આવનારા ભાવિક ભક્તોને એમની જોડે કંઈક પડાઈ લેવાની, કંઈક લઈ લેવાની આશા રાખે ને, તારે એ ભૂવો એની માતાનો ગુનેગાર બને. આવું મેલડી માતા બોલું છું. એટલા માટે મારા દીકરાને શીખ આલી હતી કે દીકરા, કોઈ જોડે માગતો નહીં, બેઠીશું તારા બાપની માતા, બેઠીશું રોમ મારી મેલડી, બેઠીશું ઉગતા પોરની મેલડી, અરે બેઠીશું ખુખાર મેલડી. મારા ચમનું રચાવાનું, ચમનું પૂરું કરવાનું એ મને માતાને ખબર છે. તારી બુદ્ધિ ના વાપરતો હું બેઠીશ. શું રચાઈશ, શું કરીશ, એ તો મારા દીકરાને સપને ખ્યાલ નથી કે મારી માતા આવા અજવાળા કરશે. પણ આજે બોલ્યા તોલ કરી અને સમય બનાવ્યો અને સમય કદાચ મારા ભાવિક ભક્તો વચ્ચે યાદ કરાઈ અને બે શબ્દોની વાતો કહીશ. સમ કે મારા જેવી વાઘ જેવી માતા તમારા ઘેર બેઠી છે. રામ. દરેકની વાલી એવી માતાઓને ખૂબ રામ. રામ. આજે મારા ધામમાં આવનારા ભાવિક ભક્તો જોડે મારો દીકરો કે મારી વસ્તી કે મારા સેવકો કોઈ પણ સ્વાર્થ નથી રાખતા ને, આ એનો સતનો પ્રકાશ છે. દુનિયા વિચારે છે ને એવું તો શું છે, એવી તો ચેવી ભક્તિ કરી છે કે આવી માતા જાગૃત બની અને આવા જબરા, આવા હળાહળ કળિયુગમાં જાગતા પરચા આલેસ. એવી તો શું સાધનાઓ કરી હશે, એવી તો ચેવી તપસ્યાઓ કરી હશે, એવા તો ચેવા મંત્રો વાપર્યા હશે કે આજે આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવિક ભક્તો લઈને બેઠેલી મેલડી બનીશું. અભિમાનથી નહીં કહેતી, પણ તમે જાણો છો તેનું એક જ કારણ છે, નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના. એ પ્રાર્થના કરે ને કે માં આવનારા ભાવિક ભક્તોનું ભલું કરજે, તો એના બોલે લાખોનું ભલું કરવા વાળી માતા છું. કેમ? મારી ભક્તિ કરી તો મારા દીકરાએ કરીશ, મને લાડ લડાયા તો મારા દીકરાએ લડાયા, મને પ્રેમ કર્યો છે તો મારા દીકરાએ કર્યો છે. અને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને જાગૃત બની અને એ ભાવના કરે છે ને, એ પ્રાર્થના કરે છે ને તમારા માટે કે માં તારા પારે આયેલા દુખિયારાના દુઃખ માં તું દૂર કરજે. માં આવી લાખો લોકોની વસ્તી આજ આપણા વારેજા ધામમાં આવે છે.
તો માં કોઈ નિરાશ ના થવા દેતી. માં કોઈના આહુડા કદાચ મને જોવાતા નહીં તો કદાચ મારા દીકરાને રાજી કરવા માટે તમારા જેવા લાખો દુખિયારાના દુઃખ ભાગવા વાળી મેલડી માતા છું. તમને જોઈ અને મારો દીકરો રાજી થાય, તમને સુખી જોઈ, તમને આનંદિત જોઈ, તમારા મુખે હસી જોઈ અને મારા દીકરાને કદાચ અંતરાત્મામાં આનંદ થતો હોય કે આપણે બારેજા ધામમાં આવ્યા પછી કેટલા ભાવિક ભક્તોનું દુઃખ દૂર થાય તો એને રાજી કરવા માટે તો કરોડો ના પહોંચું મારું નામ મેલડી નહીં. કેમ કે મારા દીકરાથી છું અને એ મારાથી છે. ભક્તનો ને માતાનો એક આત્મીય પ્રેમ શું હોય ને એ તો હજુ તમને અનુભવ નહીં કે માં કોને કહેવાય, માતા કોને કહેવાય. એક વખત દીકરાઓ તમારા ઘેર બેઠેલી માને કદાચ દાડ લડાઈ જોજો, એની સાચી ભક્તિ કરી જોજો, એને નિસ્વાર્થ પ્રેમ કરી જોજો, એને સન્મુખ થઈ જોજો. જગતમાં એવા લાડ ને એવા પ્રેમ કરશે ને કે દુનિયાના પ્રેમ ભૂલી જશો. કોઈની પડી નહીં હોય, કોઈની ચિંતા નહીં હોય. બસ એક જ મારી માતા, મારી માં, મારી માં, મારી માં, મારી ચામુંડા, મારી ચામુંડા, મારી મહાકાળી, મારી મહાકાળી, મારી હરસિદ્ધિ, મારી મેલડી. 24 કલાક આવું થતું થઈ જશે. તમારી દરેકની માતાઓના આવા લાડ કરવા, આવો ભાવ રખાવો. પણ એટલી ભક્તિ તમારી નહીં હોતી. ભક્તિ હોય છે પણ ખાલી બસ દીવાબત્તીની, અગરબત્તીની, શ્રીફળ ચૂંદડીની, ફૂલના હારની, બસ એટલે સુધી જ સીમિત છે તમારી ભક્તિ. પણ ભક્તિ શું છે ને એનું થોડું ઘણું જ્ઞાન થઈ જાય ને તો માતા કહીશ કે દીવા કરવાની જરૂર નહીં, વગર દીવે માતાઓ જાગતી જ્યોત છે. પણ હજુ એ અવસ્થા સુધી તમે પહોંચ્યા ના હોય એટલે મારે તમને કહેવું પડે કે તમારી કુળદેવીનો 2 ટાઈમ દીવો કરજો. ભક્તિની એક અવસ્થા હોય, શરૂઆતથી લઈ એની એક અવસ્થા હોય. જેમ 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 ભક્તિ કરતા જાઓ ને એમ 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 તમારા અંદરની અવસ્થાઓ બદલાતી જાય અને અવસ્થા ધીરે 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 ભક્તિની એવી થઈ જાય ને કે ભક્તિ નહીં, પછી એનું નામ પરાભક્તિ કહેવાય. એ દીવાબત્તીથી ઉપરની વસ્તુ છે. પણ એ અવસ્થા સુધી પહોંચ્યા નથી. શું 24 કલાક તમારી માં તમારા મનમાં સ્મરણ થાય છે? શું 24 કલાક તમારી માં તમને 24 કલાક યાદ આવે છે? ના. ભલે હા કહેતા, પિક્ચર જોવા બેઠા હોય તરત માને ભૂલી જવાય. લગન પ્રસંગમાં જ્યાં હોય ડિસ્કા ડિસ્કી ચાલતી હોય તરત માને ભૂલી જવાય. સારા કપડા પહેર્યા હોય, ઇસ્ત્રી ટાઈટ કપડા અત્તર બત્તર નાખ્યું હોય તરત માને ભૂલી જવાય. ભૂલી જાવ છો ને? હા, તો સુધી તો દીવાબત્તી કરવી જ પડશે. સમજ્યા? અને મારે તો દીવાબત્તીથી ઉપર લઈ જવા તમને. તો મારા તો અખંડ દીવા ચાલુ છે. જ્યારથી જાગૃત બની ત્યારથી મારો બહુચરનો, મારો મેલડીનો, મારો વહાણવટીનો દીવો અખંડ ચાલુ છે મારી વસ્તીની ઘેર. પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું, 24 કલાક હાજર ચમ રહું છું. એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું માને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી છે.
ભલે દીવામ છું, ભલે ફોટામ છું, ભલે દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે છું. મારી વસ્તીને પૂછો ચારે મન મેલડીને જોઈ આવી રીતે રૂબરૂ, ના પાડશે કે ના અમે નહીં જોઈ. એ તમારી જેમ ફોટામ જોવસ, એ તમારી જેમ દીવામ જોવસ, પણ એ ફોટામાં એ દીવામાં એ મૌન છે કે આ દીવામાં ખાલી દીવો નહીં, આમાં મારી મેલડી માતા બેઠી છે, આમાં મારી બહુચર માતા બેઠી છે. એવો ખ્યાલ રાખસ અને એ પ્રમાણની મારી સેવાય કરસ, મારી તકેદારી રાખસ, મારી સંભાળે રાખસ. કે હવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાના ટાઈમે દરેકને પેલા ચા હોંભરે કે ચા પીવી પડશે, નકર મગજ કોમ નહીં કરે, કે પછી દીવા બત્તી કરીશ. તો ભલે દીવા બત્તી પહેલાય કદાચ ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં, પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું, તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું, એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે. ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે. અને એ ચા પછી ભલે તમે 2 વાડકી પી જાઓ, પણ માને તો લાગે કે મારો દીકરો મોને છે કે હું ઘેર છું. ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે ને, પણ માનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ પ્રેમ કહેવાય. તમારું નાનું બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો? તમારી મમ્મી ઘેર હોય અને કંઈક નાસ્તો લઈને આવે હોય તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના આવું પણ પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ? અને માને ના પૂછો તો તમારી મમ્મી ના પૂછો અને લાઈન ખાઈ લો, તમારી માન જેટલું ખોટું લાગે. હું શું તો હોમું નહીં જોતો મારી, ભલે માં નતા ખાવા ભજીયા પણ પૂછવું તો હતું ક્યાંક નહીં. તો એવી તમારા ઘેર તમારી માં ગોળાઓ જાગતી છે. તો એ રીતે મારી વસ્તીએ આવો લાડ કર્યો, પ્રેમ કર્યો. આ વાતો બધી પહેલાય કીધેલી છે પણ ફરી કહું, નવા બહુ જોડાયા છે. કહે છે કે બારેજા ધામમાં કઈ રીતે કામ થાય છે, તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે. બારેજા ધામમાં ચમના દુઃખ દૂર થાય છે. બારેજા ધામમાં અહીં આઈને પગ પકડવાથી દુઃખ દૂર નહીં થતા. બારેજા ધામમાં અહીં આઈને વાત પકડવાથી દુઃખ દૂર થાય છે. એટલે તો શેટી રહું છું. હા શું ખોટું? એટલે આવો પ્રેમ, આવો હેત તમારી માને જોઈએ છે. નહીં કેતા માતાજી તો ભાવના ભૂખ્યા હોય. તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખરમાં એને ભૂખાઈ લાગે છે, એને તરસઈ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય, કુળદેવી હોય કે એની જોડે ચઢાવ કોઈ મેરડી માતા હોય કે મહાળવટી હોય કે સધી હોય, તમે જેને માનો, ચેહરમાં હોય કે વિહતમાં હોય, જે માનો એ તમારા ઘેર બેઠી હોય ને તો સવારમાં ચા હોભરે ને તો નહીં ધોઈ ચા બનાવી અને મઢમાં જવજો, માં લો સ્વીકારજો. બસ આટલું જ કરવાનું. આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે. અને અભ્યાસ થતા 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 ધીરે ધીરે અંદર એક અનુભૂતિ થશે કે ખરેખરમાં મારી માં ચા પીવે છે.
એ વ્યક્તિગત અનુભવ થાય, એ વ્યક્તિગત અનુભવ થાય. એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં, એ જાતે તમે જ સમજી શકો. જે વ્યક્તિ આ ભાવ રાખે એ જ સમજી શકા ને. આનું શબ્દોથી વર્ણન થાય, પણ આવો ભાવ રાખવો જોઈએ ને તો માને વાલું લાગે. માને એક વિશ્વાસ આવે કે મારો દીકરો મારી દીકરી ખાલી મન માતાને દીવા મન ફોટામાં નહીં જોતી, મન સાક્ષાત માણસ જો ચા ધરાવવા આવ્યો. પછી બપોરનું ભોજન બને તો જે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય, શાક રોટલી કઢી ખીચડી દાળ ભાત તમને જે ભાવ હોય બનાવો, પણ એ થાળી લઈ અને મઢમાં જઈને ખાલી આમ ધરાઈને અને પાણી પીવડાવીને કે માં સ્વીકાર કરજો, તો હું મેરડી માતા એવું કહીશ, તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને એ એક વખત ખાલી આમ કરેલું વર્ષો સુધી કદાચ તમારા બાપ દાદા ગઈડ્યા જે નિવેશ કરી કરી થાકી ગયા હોય ધૂપ ધુમાડા કરી, અને જે અમીનો ઓળકાર એને પેઢીઓ સુધી ના આવ્યો હોય ને એ અમીનો ઓળકાર આવા કાળા કળિયુગમાં તમારા હાથે આવી જાય. અને કહેવાય છે કે એક વખત જો દેવી શક્તિ માતા એક જ વખત જો અમીનો ઓળકાર ખાઈ લે ખમા કહી દે તો ખમામાં ખોટ ના પડે. અબરી ચલાવું હા, તો એવા ભાવ તમારી માતાના આલવા પડશે. ભલું હું તો કરીશ બરોબર, 1 2 4 5 7 10 તમારી શ્રદ્ધા તમારો અવર જવર હશે અને મારા પ્રત્યેનું જેટલું સમર્પણ હશે ત્યાં સુધી હું મેરડી માતા તો શું જ કામ કરીશ. ના નહીં, ના થતા હોય એવા કરી આલીશ, અસંભવ કામ કરી આલીશ. વિધિના લેખમાં નહીં હોય એ તે વિધિના લેખાય ભૂસી આલીશ. આવી હું રોમવારી મેરડી છું. પણ કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કૂડનો દીવો કરશે, તમારી ઘરની માતાઓ કરશે. તો જેમ મને શ્રદ્ધા અને ભાવ ભક્તિ આલો છો, મારા હાથર ચુંદડી લાવો છો, મારી હાથર પેણા લાવો છો, મારી હાથર સુખડી લાવો છો, મારી હાથર કાજુ કતરી લાવો છો, મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવો છો, કોઈ હારું હારું ખાવાનું લાવો છો, કાજુ બદામ આ તે લાવો છો ને, તો ભલે તમે જે લાવો બધું મન સ્વીકાર છે. પણ મારા જેવી માં તમારા ઘેર છે ને, કોકદાળ ભાવ થાય અંદરથી કે આજ મારી માતાને કાજુ બદામ ખવડાવસ, તો ભલે પૈસા ના હોય તો 10 રૂપિયાના લાઈન મેલજો, તમારી માં રાજી રહેશે. એમને એમ દેવી શક્તિ કૃપા કરે નહીં, એના માટે તો એનું બની જવું પડે. અને એનું બન્યા ચારે કહેવાય. બસ 24 કલાક તમને ભાવ થઈ જાય, એનો મનમાં એક ખ્યાલ બની જાય, તારે કદાચ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને એક કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દે ને, એટલે એક નહીં કહેવાય છે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતા. તમારા એકની ભક્તિથી તમારા પરિવારનું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધીનું કદાચ ભેગું કર્યા લે એનો માતા કહેવાય. એ સામર્થ્ય છે રંગમાંથી રાજા બનાવવાના અને રાજાના રંગ બનાવવાના. એમને આવા ઇતિહાસ મારા મેલડીના નહીં ગવાતા, એમને આવા રેગડી કલાકારો રાડો પાડી પાડીને વેરાગથી નહીં ગાતા. એ બધાના અનુભવ બોલે છે. એ માતા ધારા તો બધું જ કરી શકે, કોઈ વાત એનાથી અસંભવ નહીં. તો દરેક ભાવિક ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને, આશા લઈને આવો છો પણ
જો દરેકની મનની ઈચ્છાઓ પૂરી કરવાના આશીર્વાદ આપી દઉં ને તો મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત નથી. મનુષ્યની ઈચ્છાઓનો કોઈ સીમા નથી કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય. બધી જગ્યાએ તેવા આશીર્વાદ મળતા હશે, પણ હું એ માતા છું કે તમારા જે ભાવ ભક્તિથી કદાચ મારી જોડે કઈક આશા રાખો છો તેવા આશીર્વાદ નહીં આલું કે તમારી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. કેમ કે હું માતા એટલી ગાંડી નહીં કે મને ખબર ના પડે કે આજનો માણસ રવિવાર ભરતો હોય ઘર માટે કે માં તારા 11 રવિવાર ભરીશ, ઘરનું ઘર થઈ જાય એવી કૃપા કરજે. તો કઈક ભાવિક ભક્તોના અનુભવ છે કે જેના રહેવા ઘરે નતા એના રહેવા ઘરે આવી ગયા, નવા લઈ લીધા કે માં 11 રવિવાર ભરીશ, લોન થઈ જાય, વિઝા થઈ જાય, નોકરી મળી જાય, પ્રમોશન થઈ જાય, બધી જાત જાતની ભાત ભાતની માનતાઓ મારા ધામમાં જોવો છો ને. તો મને હું માતા જાણું છું કે તમે આજે નોકરી માટે આવ્યા છો તો કાલે ઘર માટે આવવાના છો, કાલ ઘર માટે આવશો તો કાલ ગાડી માટે આવશો, કાલ ગાડી માટે આવશો પછી લાડી માટે આવશો. લાડી આવી જઈ પછી કે માં પહેલા ખોરે દીકરો હાલજે, દીકરો મોટો થઈ ગયો, માં એને ચોક હારી સ્કૂલમાં એડમિશન કરી હાલજે, એના ભણાયો ગણાયોમાં ફી કરી હાલજે, માં આ કરી દે એમ કરી ચાલુ ચાલુ તમારું મૃત્યુ થઈ જશે, ભગવાનના ઘેર જતા રહેશો, પણ તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. કેમ કે દરેક મનના દરેક જોઈ લો, તમારા મનના અંદર સવાલ કરો કેટલી ઈચ્છાઓ પડી તમારી અંદર, તો શું બધી ઈચ્છાઓ પૂરી થશે? નહીં થાય ને, ના થાય ને, ચમ ના થાય. હારી ઈચ્છાઓ હોય, જે હારી ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ સહિત જો કદાચ તમે કોઈ દેવી શક્તિની ઉપાસના કરો છો ને તો હું માતા એવું કહીશ કે તમારી ઈચ્છામાં જો કોઈનું અહિત ના થવાનું હોય, કોકનું ખોટું ના થવાનું હોય, કોકનો નેહાકો ના પડવાનો હોય, કોકનું નુકસાન ના થવાનું હોય, તો માતાઓના એ સામર્થ્ય છે માતામાં કે તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ કરી આલે. એનું નામ માતા કહેવાય. અમથોય કદાચ મનમાં વિચાર કર્યો હોય ને કે આ લાવું તો સમય આવતા એ તમારા શરણોમાં લાવી દે તમારી માં. પણ એ ક્યારે થાય? એ ક્યારે થાય? જ્યારે તમે દેવી શક્તિની ઉપાસના કરો, એની સાચી ભક્તિ કરો, એનો લાડ પ્રેમ કરો, ત્યારે આપે રૂપે તમારા માગણી કર્યા વગર તમારી ઈચ્છાઓ જો આપોઆપ પૂરી ના થાય તો મને મેલડીને કહેજો. કોઈ માગણી કર્યા વગર, કોઈ પ્રાર્થના કર્યા વગર, કોઈ કગર વગર કર્યા વગર, કોઈ આહુડા પાડ્યા વગર આપે રૂપે તમારી માં તમારી જરૂરિયાત હશે ને એટલું આપે રૂપે તમારા ઘરના ઉમરે લાવી દેશે, તમારા શરણોમાં લાવીને સુખ મેળવી લે છે કે લે દીકરા આ તારી ઈચ્છાઓ તારી હતી ને, લે આજ તારી માતાએ આ પૂરું કર્યું. પણ એ પહેલા ઈચ્છાઓનો ત્યાગ કરી દેવો પડે. દેવી શક્તિની ભક્તિ કરવા માટે પહેલા ઈચ્છાઓનો ત્યાગ કરી દેવો પડે. માં મારે કોઈ જોતું નહીં, માં બસ મારે તું જોઈએ, માં માં તારી ભક્તિ જોઈએ, માં મન તારો પ્રેમ જોઈએ, બસ માં તું આવી જઈ ને તો મારે કશું માંગવાની જરૂર નહીં પડે. ગોડાઓ એક વખત માં આવી જઈ ને એટલે દુનિયા તમારા શરણોમાં છે.
કોઈ પણ વસ્તુના પ્રાપ્ત કરવા માટે એના સમીપ જવું પડે. જેમ કે અહીં આ ખેતર છે, ગાડીની જગ્યા અને પાર્કિંગની જગ્યા બાજુ કોઈએ ગુલાબના છોડ રોપ્યા છે, દાખલો આલું. હવે ગુલાબના છોડની સુગંધ લેવા માટે તમારે એના સમીપ જવું પડશે ને, એના નજીક જવું પડશે ને. તો તમે ઈચ્છા નહીં કરો કે મારે સુગંધ લેવી છે, છતાંય આવી જશે ને. કોઈ અગ્નિ પ્રગટાઈ છે, કોઈએ તાપણું કર્યું છે બહાર, દાખલો આલું. તમારી ઈચ્છા નહીં કે મારા તાપ નહીં લેવો, પણ એના સમીપ જશે તો ઓટોમેટિક એનો તાપનો અનુભૂતિ થશે ને. બરફ પડ્યો હોય અને બરફના જોડે જાઓ તો તમે ઈચ્છા ના કરો કે મારે ઠંડી નહીં લેવી, પણ બરફ નજીક જાઓ એટલે આપોઆપ ઠંડી લાગે ને. હા, તો તમે તમારી કુળદેવીની આગળ કોઈ પ્રાર્થના, કોઈ મનોકામના કર્યા વગર, ઈચ્છા રહિત ખાલી એના સમીપ જાઓ ને, ખાલી એના સમીપ ભાવથી માં 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 કરીને એના સમીપ જાઓ ને, એટલે માગવાની જરૂર નહીં પડે. ધન, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય, માન, સન્માન, રૂપિયા, ગાડી બધું આવશે. આવું મેલડી બોલું છું. હું લાલચમાં નહીં નાખતી હો તમને, પણ એક ભાવ શીખવાડું છું કે વગર માગે ગોડા એની ઉપાસના કરી જુઓ, એની ભક્તિ કરી જુઓ. આપે રૂપે દેવી શક્તિ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. જે હારી હશે, ન્યાયયુક્ત હશે, ધર્મયુક્ત હશે, એ બધી ઈચ્છાઓ પૂરી કરશે તમારી માં. આટલો વિશ્વાસ રાખજો. એના સમીપ જવાથી ખાલી, સમીપ જવાનો મતલબ બે પગે ચાલીને જઈએ નહીં, તમારા મનથી, તમારા ભાવથી, તમારા હૃદયથી એની બાજુએ સન્મુખ થઈ અને જેમ જેમ ભક્તિનો વધારો થાય અને જેમ જેમ તમારી અંદર એક નવો એના પ્રત્યેનો ભાવ જાગે ને, એટલે તમારે માગવાની જરૂર નહીં પડે. આપે રૂપે બધું જ આવશે. તમે વિચાર કરતા રહી જશો કે માં આ વસ્તુ તો મેં 5 વર્ષ પહેલા વિચારી હતી, પણ માં તે અમારી એ પ્રાર્થના સાંભળી લીધી હતી. આજે સમય આવતા મને ખબર પડી કે માં દુઃખના દાડામાં તું મારી માં મારી પ્રાર્થના સાંભળતી હતી. આજે જે રો કકર કરો છો, કગર વગર કરો છો, પ્રાર્થનાઓ કરો છો, આહુડા પાડો છો દુઃખના, તો શું તમારી માતાઓ નહીં સાંભળતી? બધું જ સાંભળે. એક પ્રાર્થના કરેલી મનથી, વચનથી, દરેક પ્રાર્થનાઓ તમારી માં આજે સાંભળે ને. પણ રોજ જાઓ માગણી, દાડા ગણો. આજ તો ચામુંડમાનો દીવો કરે, આજ તો આપણને હવા મહિનો થયો. સારું, કોઈ સારું ના થયું. ચામુંડ માતા શું કે રવા દે ને ભાઈ, તું દાડા ગણ્યા વગર તું દાડા જ ગણે રાખ, કે નહીં? બુખાર મેરડીએ કે હું 3 મહિના જ્યો, સારું કોઈ કોમ ના થયું, તો અહીં દાડા ગણે, સમય ગણે, એનું કામ નથી. અહીં તો કેવા ભક્તોનું કામ છે? ધીરજ વાળા. ધીરજની ડોર પકડી રાખે, આ ચુંદડીનો છેલ્લો જાડી રાખે. ભલે હું એની હોમું ના જોઉં, પણ ઢહેડાય મારી પાસે. આ શું ખોટું? તારે માનું બનાવીશ, તારે મેલડીનું બનાવીશ. કે આમ ચુંદડીનો છેડો જાલી રાખો અને હેરતી હોય અને પાછળ ઢહેડાઓ ચો દીકરો એની માં જો રિહાય એટલે કેવી આમ હાડીનો પાલવ ઝાર રાખે. એની માં ઢહેડા તોય તે જાલી રાખે. છેલ્લે એની માને જોવું જ પડે, હાર હેર લેર તેડી જ લઉં છું હવે તને. આ શું ખોટું? એવી રીતે તમારી માનો પાલવ પકડી રાખો ગોડાઓ જોડે, મારો પાલવ જાલી રાખવો પડશે. ચમ કે તમને અને તમારી માતાનો વચ્ચેની જે ભક્તિ છે ને,
એ મારા ધામમાંથી કદાચ મળશે એવો વિશ્વાસ રાખજો. નહીં તો જાદુ મંતર જંતર મંતર વારણ કારણ ખીલા ચોકી મૂળા આ બધું કરીને થાક્યા છો. એટલે હું બે હાથ જોડું છું કે આ બધું દર રવિવાર કહું છું ને આજે કહું છું કે બધા વેમ કાઢીને આ ભાવ આલે ભાવ ચાલુ કરી દો. તમારી માં ગોડા ગમે તેવા નડતર હશે ને કદાચ તો એ પાતાળમાં ઘાલ દેશે તમારી માતાઓ. અરે જગત જનની આદ્ય શક્તિ માં છે તમારી. ચામુંડા કમ છે, મહાકાળી કમ છે, બ્રહ્માણી કમ છે, ખોડિયાર કમ છે, શક્તિ કમ છે, હરસિદ્ધિ કમ છે? કમ નહીં ને. આદ્ય શક્તિ છે, ભગવાનને એનું મૌન રાખવું પડે. ખબર છે ને, રામ ભગવાન હતા તો એમણે તે દેવી શક્તિની ઉપાસના કરી હતી. ખબર છે ને. તો જો કદાચ જેનું માન ભગવાને રાખતા હોય ખુદ, એવી દેવી શક્તિ તમારા ઘેર બેઠી હોય, એનો દીવો તમારા ઘેર થતો હોય અને આ નડતરના મગજમાં લઈને શંકાઓ કરો તો ગોડા ફટ છે તમારી ભક્તિને. આ શું ખોટું? મહાકાળી જેવી મહાકાળી રક્ત બીજને હણનારી માં બેઠી છે, ચંડ મુંડ મારવા વાળી બેઠી છે. અને એવી માતાઓ ઘેર પૂજાતી હોય અને તમે એમ કહો નડસ કઈક નડસ તો ગોડા દેવી શક્તિની શક્તિ પર તમને સંદેહ છે, શંકા છે, તારે આ વિચાર કરો છો. પણ એ નડતરની અનુભૂતિ કેમ થાય છે? એટલે થાય છે કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા, એના વાલ કરવા માટે નહીં કરતા, એના પ્રેમ કરવા માટે નહીં કરતા, એના માં મોની નહીં કરતા. એની ભક્તિ છે ને એક કોમ કરવા વાળી માં તરીકે કરો છો ને એટલે તમારી માં પાછી પડે છે. કે માતા એટલે શું? નારિયેળ મોનો, ચૂંદડી અગરબત્તી મોનો, પેડા મોનો, બાધા રાખો, માનતા રાખો, કામ થઈ જાય અને ટાઈમસર એની માનતા બાધા પૂરી કરી દો. બસ આજ તમે માતાને માનો છો. ખાલી કે કામ કરે આપણા કામ કરે એ દ્રષ્ટિથી જોવો છે ને દુનિયા. કોઈએ કીધું કે તમારી કુળદેવી ચામુંડમાં છે તો કે ચામુંડાને બેહવું હોય કામ કરે તો બેહાડું. કોઈ મેલડી હોય પેઢીની જાગૃત થઈને આવી હોય, કોઈ દીકરાને ધૂણવા સપને બતાવતી હોય, કોઈ ભુવા જોડે કદાચ જોડાવા જતા હોય તો અહીંયા કદાચ વારે ઘડી આવતી હોય કે ભાઈ તમારા બાપ દાદાની કોઈ મેલડી માતા તો શું કહે છે? મેલડી માં હોય 3 મહિના મારું આ કામ કરી આલે તો હું માનું, તો એમ દીવો આલું. તો મેલડી દીવાની ભૂખ નહીં, મેલડીને કઈ નારિયેળની ભૂખ નહીં, એના પેડાની હુકડીની ભૂખ નહીં. એટલે માતાઓ દૂર ભાગે છે બધાથી. કોમ વારી મોનો છે એને કોમ વારી. પણ સાચી ભક્તિ તો કોઈ વીરલો દીકરો જ હશે, કોઈ ભક્ત જ હશે સાચો એવો કે જેને ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણે પડી જેવો હોય કે માં માર તારા વગર મારું જગતમાં કોઈ નહીં. તો એક મનમાં પ્રશ્ન થતો હશે કે માં તું કહે છે કે વાત સાચી કે મારા ઘેર અમારી માં બેઠી છે, અમે એના વાલ પ્રેમ કરીશું, માં તું જે રીતે શીખવાડે છે એ પ્રમાણે એની ભક્તિ કરીશું. પણ માં અત્યારે બહુ દુઃખી છે, થોડું દુઃખ તો દૂર કરી આલ. તો જો કદાચ સાચી ભક્તિથી મારા કહેવા અનુસાર મારી આ વાતો તમે સાંભળી અને ઘેર જઈ જે ભાવિક ભક્તો પાલન કરશે ને એના પડખે હું ખુખાર મેલડી ઊભી રહીશ અને ઊભી રહું છું, ડગલે પગલે હોઉં છું. એ દરેક ભાવિક ભક્તોનો અનુભવ છે કે જે
છેલ્લા 3 મહિનાથી મારા સાનિધ્યમાં આવતા હોય અને જે મારા પ્રવચન ઘેર બેઠા જોતા હોય, અહીં સાંભળતા હોય, એના મારો અનુભવ છે કે માં તું 24 કલાક અમારા હાજર રહેશે. સાચી વાત છે માં. અમે જે પ્રાર્થના કરીએ, જે પ્રમાણ માંગીએ ને, મારી કુખાર મેલડી તું આપી દે છે. તું સપને આવે છે માં. તો તમારા પડખે રહીશ, તમારી જોડે રહીશ, તમારો હંગાત રાખીશ. જો લગીન આ સંસાર રૂપી મેળામાં તમારી કુળદેવીની અને તમારી આંગળી આ મેળામાં રમકડા જોવામાં, હારું હારું ખાવામાં, ચકડોળમાં બેહવા માટે, ડાફોરિયા મારવામાં તમારી કુળદેવીની આંગળી છૂટી ગઈ. એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા, પૈસા પાછળ, મિલકતો પાછળ, મોન સન્માન પાછળ, બધી પાછળ ભાગતા, પણ તમને સંતોષ કેમ નહીં મળતો? મળે છે કોઈ? ગમે તેવો રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે? એ રવિવાર ફરજ, એ માતાઓ ફરજ, એ અંદર ખોને ચોક ભૂવા કરે છે. ચમ એ કરોડો રૂપિયામાં એમનો સંતોષ નહીં મળતો, એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ને? તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો, ભેગું કરી લેશો ને, પણ કમી તો લાગશે જ કે હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, લાગશે ને? તમારે જો ગમે તેટલું આવી જશે, લો હું કહી દઉં તથાસ્તુ, કાલથી બધા સુખી થઈ જાઓ, પણ છતાંય તે તમને કંઈક કમી લાગશે. હારું માં ભલે આ રૂપિયા છે, પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને, અને જે આનંદ મળતો તો એ આનંદ નહીં મળતો. થશે કે નહીં? એટલે કઈક કમી તમારા જીવનમાં, દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ, ખામીઓ રહેશે. તો કેમ રહેશે? ખરેખરમાં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક મનુષ્યનો જન્મ થયો છે ને, આજ એને શોધવા માટે, એને પામવા માટેની કોઈની મહેનત નહીં. અને જે વસ્તુ નહીં રહેવાની, અસત વસ્તુ, ગાડી, ઘર, બંગલા, પરિવાર, માન સન્માન, ઇજ્જત, જમીન, જે વસ્તુ નહીં રહેવાનું એ અહીંનું અહીં રહેશે. તમે આ ધરતી છોડી, આ લોક છોડી અને પરલોક જતા રહેશો, સ્વર્ગ નર્ક જતા રહેશો, પણ એ વસ્તુ અહીંની અહીં જ રહેવાની છે, નષ્ટ થઈ જવાની છે. એ તમારી જોડે નહીં આવવાની. છતાં એના પામવા માટે રાત દાડો દોડ કરે છે ને, છતાંય તે સુખ હાથમાં નહીં આવતું. આમ પાણી જેમ મુઠ્ઠીમાં ભરો અને સરકી જાય છે ને, એવી રીતે આજના માણસો ને ગમે તેટલી મહેનત કરે ને, પણ હરખું સુખ મળતું. દરેકનો અનુભવ. તનતોડ મહેનત કરીએ છીએ, રાત દાડાના ઉજાગરા કરીને મહેનત કરીએ છીએ, જબરા પરિશ્રમ કર્યા છે, છતાંય જીવનમાં અસફળતા મળી ને, તારે ભગવાન માતાજીનો દોષ કાઢે કે ભગવાન છે નહીં, માતા છે નહીં. માતા હોય તો આપણે શું કામ દુખી થઈએ? આટલી પ્રાર્થના કરી, આટલો કગર્યો, આટલી પૂનમો ભરી, આટલા રવિવાર ભર્યા, તો આવું કેમ થાય છે? તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો, રવિવાર ભરો છો ને, એના કારણે તમારા નિરાશ થવું પડે, નેહાકા લેવા પડે કે મેં આટલા, અંબાજી મેં આટલી પૂનમો ભરી, બહુચરાજી આટલી પૂનમો ભરી, ચામુંડાએ, મહાકાળી માએ, પાવાગઢ આટલી પૂનમો ભરી, કુખાર મેરડી આટલા રવિવાર ભર્યા, પણ છતાંય મારું કામ ના થયું. તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને, એના કરતા વિશેષ વસ્તુ માતાને આલવી હોય, પણ એટલી કોઈ ધીરજ હોતી. દોડો તમે તમારા રાત દાડાની મહેનત કરીને, અને દોડીને થાકીને તો આયા છો નહીં. બધું પોતાનું ભરતો બધું વાપરી લીધું, બુદ્ધિ વાપરી લીધી, બધું જ વાપરી લીધું, અને બધું વાપરીને છતાંય જીવનમાં કદાચ સફળતા ના મળી ને, એટલે માતાઓ વાપરી.
એટલે ભૂવા વાપર્યા. આ શું ખોટું? તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહે. એ શું છે? તમારો કુળનો દીવો. કેમ કે આ ધરતી પર જન્મ જ એના આશીર્વાદથી જ થયો છે. તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખીએ છીએ કે માં મારા વંશ વેલા આગળ વધારજે, માં દીકરો આલજે, માં દીકરી આલજે. કોઈની કોઈ બાધાના જ હોય છે. બધાએ ખબર છે ને? તમારા પપ્પાએ, દાદાએ, ફોઈએ બધાએ બાધાઓ રાખીએ છીએ. તો તમે જન્મો ને, તમે આ ધરતી પર જન્મો ને તારે તમારી કુળદેવી હોય. જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય, અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જ હશે, જગતનું બીજું કોઈ નહીં હોય. પણ જન્મ ને મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને ચમ ભૂલી જાઓ છો, જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે, તમારા વંશ વેલા ટકી રહ્યા છે, તમારી પેઢી ટકી રહી છે. હાલ તમે અનુભવ કરવો હોય તો કોઈ કરી જો. પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં, જો તારા આશીર્વાદ હોય ને, અને મારે જોવું છે તારી કૃપા અમારી પર કેટલી છે, અમારે જોવું છે, ચકાસવું છે, પ્રમાણ લેવું છે. માં બસ વધાર નહીં, મારે એક પ્રમાણ હાલ. મારા માથેથી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં 24 કલાક માટે હાથ લઈ લે તારો. મારે જોવું છે તારો હાથ કેટલો છે માથે. જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી સેકન્ડ ના થાય, અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય અને ડ્રાઈવરનું મગજ ફરી જાય અને આ કાર છે ને એ સીધો સ્ટેરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાવી દે. એ તમારી માં રક્ષા કરે. ગોડાઓ બચો છો ને આટલી આટલી જગ્યા. જેટલા એવા છે કે માં આટલામથી બચ્યા, માથાની બાલ જેટલી જગ્યામાં બચ્યા. માં રિક્ષા પલટી ખાઈ જઈ, માં ગાડી અમારી એક્સિડન્ટ થયો, માં અમારા બાઇક લઈને પડ્યા હતા, પાછળ ગાડી આવતી હતી, માં આટલામાં રહી ગયા. કોણ બચાવે છે તમને? તમારી માં. તમારો કુળનો દીવો બચાવે છે. નકર આ કાળ એવો છે કે દાડે 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 જો જેવા બધા ઘટનાઓ વાપરવા મળે છે ને. તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી છે, પણ બસ એની જો લાલચથી એને ના પૂછશો. ભક્તિ કોને કહેવાય? ભક્તિનું બીજું નામ પ્રેમ. અને પ્રેમમાં કોઈ સ્વાર્થ હોય? કોઈ પત્ની એના પતિને પ્રેમ કરતી હોય તો એને કોઈ સ્વાર્થ હોય? પતિ ભલે દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા કાઢી આલવું પડે. બે ગારો બોલીને તે ખવડાવી દે. કદાચ દારૂડિયો હોય ને તો ધોકેણું મારી હાવેણી મારીને વગાડે, પછી એ જ પૂછે કે બહુ વાગ્યું, લાવો હાથ. ચમ એને પ્રેમ કરતી હોય. માં એનો દીકરો ગમે તેટલો તોફાની હોય, બે વરગાડી દે અને હોર પડી જાય અને ઘડીક રહીને માના દયા આવે અને તરત હાથ ફેરવે, દીકરા વાગ્યું નહીં ને બહુ. ચમ માં એને પ્રેમ કરે છે, એની મમતા છે એના પર. તો આવી તમારી માં છે ને, દયાળુ છે ગોડા. આજે ભલે તમે એને યાદ કરો ના કરો, 24 કલાક તમારી જોડે રહે છે. રોજ કહું છું ને, તમે આજ મારા ધામમાં આવીને બેહો છો અને આ પ્રવચન રૂપી શબ્દો તમારા કાનમાં શ્રવણ થાય છે ને, શ્રવણ કરો છો ને, સાંભળો છો ને, તો તમે એવું ના વિચારતા કે માં અમે તારા ધામમાં છે. ના, તમારી કુળદેવી લઈને આવી છે, તારે બેહાય છે. તમારી માતા લઈને આવી છે, તારે અહીં બેહાય છે. અને જો જેની માતા, જે પેઢીમાં માંસ મટન ખવાતું હશે, જે પેઢીમાં કદાચ સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા હશે, સ્ત્રીઓ પર મારઝૂડ થતી હશે, જે ઘરમાં, એ બધા ટકવાના નહીં. અહીં આ વિકેટો એટલે જાય હેડ. એમને પૂછી લો માંસ મટન ખાધું? હા કે છે ખા. અહીં ના ટકે એનું કારણ આ રાક્ષસી પ્રવૃત્તિ જેની અંદર પડી છે ને, એની આ સતની વાણી એને ગ્રહણ ના થાય. બેચેની લાગે, ચારે જવું અહીંથી, ચારે છટકું.
આ શું ખોટું? પણ તોય તમારી માની કૃપા છે કે આટલું બેહીને ઓભરવા મળે છે. અને હું તો રોજ દરેકના હાથ જોડીને કહું છું કે મારા ધામમાં ખોટા વાટા ફેરા કરવા અહીં તરત લાડવો ખાવો હોય તો એમ તરત લાડવો નહીં મળ્યો. આ મળવા વાળાને મળી જાય છે. પણ નવા આવો છો ને વિડીયો જોઈને રોજ રોજ આહા જબરી ખુખાર મેરડીમાં જબરા કામ કરે તે કામ એમને એમ નહીં થતા. એ ઘેર બેઠા 6 મહિને મારા વિડીયો જોયા છે રાતે એકાંતમાં બેહી. એ એમને એમ કામ નહીં થતા બધાના. જેનું જોઈને તમે અહીં આવો છો ને કહો આને તો 13 વર્ષે દીકરો આલ્યો, કોઈ 20 વર્ષે દીકરો આલ્યો, કોઈનું કેન્સર મટી ગયું, કોઈનું ઘર મળી ગયું, કોઈને ગાડી નવી આવી જઈ, કોઈને લાડી આવી જાય. બધું જોવો છો ને વિડીયોમાં રોજની રોજ માનતાઓ. એ માનતાઓ જોઈ અને બીજા જોડાય છે કે અમારું કામ થશે. તો હા, દરેકનું કામ થશે. પણ જેની માનતાઓ પૂરી થઈ છે ને એને પૂછજો કે તું કેટલા ટાઈમથી ખુખાર મેલડીમાં ના વિડીયો જોતી? તો કહેશે કે હા, અમે 3 મહિનાથી તો લગાતાર રાતે અડધી રાત સુધી પ્રવચન હોભર્યા છે. અને એને જે વાતો ગ્રહણ કરી હોય, થોડું ઘણું ખાલી ડોકું હલાવ્યું હોય મનથી કે હા મારી હા, તે વિડીયોમાં હું સ્વીકાર કરી લઉં છું. તમે ડોકું હલાવો એ તમે વિડીયોમાં કહો કે રામ રામ માડી, તો વિડીયોમાં હોબરી લઉં. ઓનલાઈન નો જમાનો છે, મારે ઓનલાઈન થવું પડે. હા, શું ખોટું? એટલે આવનારા ભાવિક ભક્તો ઘણા નવા જોડાય છે ને, તો એમને આવો તો ભલે. મારા બારેજા ધામમાં દરેકનું સ્વાગત છે. દરેકનું સ્વાગત છે. દરેક સમાજનું, દરેક નાતનું, દરેક ધર્મનું, દરેક સંપ્રદાયનું બારેજા ધામમાં સ્વાગત છે મારું. પણ આવો તો 5 રવિવાર આઈન અહીં કઈ રીતે ચાલે છે, શું ચાલે છે, એ પોતાની નજરે પ્રત્યક્ષ અનુભવ કરો, જોવો. અને ભાવ જાગે તો આવતા જતા રહો. નહીં તો હું તો કહું છું ખોટા ભાડા બગાડશો, ખોટો સમય બગાડશો. આ શું ખોટું? કેમ કે મારે તમારી જોડે કઈ લેવું નહીં, આશા સજ નહીં. મને કોઈ તમારી જોડે સ્વાર્થ જ નહીં. તો હું શું લે કહું, ના ના તમે અહીંયા જ આવજો, બીજે ના જતા. મેં ક્યારે કીધું કે બારે જા ધામ જ આવજો? ક્યારે કીધું બધાના દુઃખ હું મટાડી જ દઈશ? કીધું ક્યારે નહીં કીધું. કેમ? મારા કોઈ તમારી જોડે સ્વાર્થ નહીં. 5 લાખ હોય કે 50,000 હોય કે 50 હોય, મારું જે કર્તવ્ય છે એવું નિભાવું છું. હું ભીડ હોમું જોતી કે કાલે 5 હતા, 25 થયા, 50 થયા, 100 થયા, 500 થયા, 5,000 થયા, 50,000 થયા, ધીરે ધીરે 5 લાખ થઈ ગયા. હું ભીડ હોમું ચારે નહીં જોતી. હું તો આવું ના આવું અત્યારની નહીં બોલતી. 5 હતા તારે બોલતી, 50 હતા તારે બોલતી, 500 હતા તારે બોલતી, 5,000 હતા તારે બોલતી, 50,000 હતા તારે બોલતી. 5 લાખ છે તોય બોલું છું. કાલ કદાચ એનાથી વધારે મારો ભગવાન પહોંચાડે તોય આવીને આવી જ બોલીશું. મારે કોઈ બીજી કોઈ વસ્તુ મને સજ નહીં કે દુનિયામાં મારી નોમ ના થઈ જાય, મારા નોમના ડંકા વાગી ગયા. મને કઈ નહીં. હું તો જે છું એ છું, મારો દીકરો જે છે એ છે. આ શું ખોટું? એટલે બધાનું ભલું થાય એ ભાવના સાથે આવા પ્રવચનો તમારા અનુભવમાં આવે, તમને ખબર પડે, તમારી અંદર સદબુદ્ધિ આવે. એવા શબ્દો હું મેરડી માતા વાપરું છું કે નહીં? એકદમ દેશી ભાષા, ગામડી ભાષામાં, ગામડિયા ભાષામાં હું છે કરીને બોલું છું. જોયું કોઈ દાડે? જે ગામડાની ભાષા હોય ભાષાની વાત કરું છું નું. ક્યારે કોઈ દાડ વીઆઈપી ભાષા જોઈ મારી? તો કેમ કે તમારા જેવા ગામડાઓથી ગરીબ ભાવિક ભક્તો આવે છે ને, તો ગરીબોની મેરડી માતા છું. અહીં કોઈ છે વીઆઈપી પાસ ટોકન? અહીં છે કોઈ ખુરશીઓ આગળ? અહીં તો આગળ ગરીબ મારો ભાવિક બેહી કે મારી સમક્ષ રૂબરૂ.
જઈ શકો છો ને? અને બીજે તો આવી સભા ભરાતી હોય તો જાઓ, ધકેલ છે પાછળ. બીજાની વાત નહીં કરવી, પણ જે છે હું કહીશ. અહીં એમને એમ કામ નહીં થતા, બધી વાતો શ્રવણ કરવી પડશે. શ્રવણ કરી અને થોડું ઘણું મારી વાતોનું પાલન કરવું પડશે. એટલે તો કોઈ પગ પકડવાની જરૂર નથી, વાત ના પકડો. અને અહીં પગ પકડવા આવે છે એટલે તો શેટા જ રાખું છું. આમ હવે તો ધીરે ધીરે થોડો સમય જાવ તો પછી કોઈ પગે જ નહીં લાગવાનું, એવું જ કહું છો. આ શું ખોટું? જો અત્યારે એવું કહો ને તો આ એવું વિચારે કે શું માતાજીને કોઈની અભર છે ટળતી હશે, પગે અડવા ના પાડે. એક સાચી વાત કહું ને, તો તમે ભક્તિ કરતા હો ને દેવની, એટલે આપે રૂપે તમને સમાજમાં મોન મળવાનું ચાલુ થઈ જાય. આપે રૂપે એની મહિમા એવી હોય. ધીરે ધીરે કોઈ હાથ જોડતું થઈ જાય, રોમ રોમ કહેતું થઈ જાય. ધીરે ધીરે તમારી એ માતા, તમારી એ ભક્તિનો પ્રકાશ, એ મહિમા કદાચ થોડી ઘણી કોઈને જોવા મળે, કોઈ પગે લાગે. તો આજે કઈક ધૂણવા વાળા મારા ધામમાં આવે અને મને ગુરુ તરીકે માનસ, તો ભલે ધૂણો, આનંદ કરો, ભક્તિ કરો, તમારી ભક્તિ સફળ થાય એવા આશીર્વાદ છે મારા. પણ ક્યારેય કોઈની સમક્ષ માન સન્માન લેવા માટે કોઈ ખાલી ખાલી ધૂણવું નહીં, તો મજાક હાથે કરી બનશે. અમે વારે પૂછ્યું ના આવે, પેલા ધૂણીને કે જા ગાડી લઈ આવું, ગાડી નહીં આવે પછી એની માં તું આ બોલીને ચમ ના અમને કેતા મારી બોલે, માતા બોલે મારું બોલે થતું નહીં, તો માતા પેલા તમે કૂદકા માર લો છો, થાય કે નહીં? અને કોઈ પગે લાગે એટલે હા હા હા, અરે ગોડાઓ ઉપરથી પગે લાગીને આનંદિત થાવ તમે. આમ ફૂલ્યા ફૂલ્યા રહો ને તો કોઈ પગે લાગે ને, અને જો તમે આનંદિત થાવ અને થોડું અભિમાન ચડે કે 10 માણસ મને પગે લાગે, તો તમારા કરેલા પુણ્ય નાશ થાય. એટલે તો જોઈ લેજો, મોટા મોટા સાધુ સંતો હશે ને ક્યારે પગે નહીં લાગવા દે. જોયું હશે ને આવું? જે અસલ સંત મહાત્મા હશે ને, જે એ ક્યારે ચરણ સ્પર્શ નહીં કરવા દે. કેમ? એમના પુણ્યનો નાશ થાય. પછી આ ચરણ છે, તમારો બધાનો ભાવ હોય કે અમારા માતાજીના પગ ધોવાસ, અમુક ઘણા હોય છે એવા, એમના ચરણ ધોવાસ. તો મારા દીકરાને પહેલેથી કીધું કોઈને ચરણ ધોળાવવાની જરૂર. કેમ? એનું કારણ કે જો કોઈ ભાવિક ભક્ત એની ભાવનાઓથી આ ચરણ ધોઈ નાખે ને, પંચામૃતથી, પાણીથી, તો આ ચરણ ધોવામાં મારા દીકરાના પુણ્ય ધોવાઈ જાય. આ રહસ્ય છે આવા. હા, ચરણ ધોવાનો હક કોને મળે? જેણે સંપૂર્ણ શરણાગતિ, સમર્પણ મન માતાને આપી દીધું હોય કે માં તારા સિવાય જગતમાં મારું કોઈ નહીં, અને તું મારી ગુરુ અને હું તારો શિષ્ય. એ પૂરેપૂરું કદાચ શાસ્ત્રો વિધિ અનુસાર દીક્ષા લેવાઈ જાય ને, તારે કદાચ એના હક મળી શકે, નકર કોઈને હક મળે. પણ તમારા બધાની ભાવનાઓ છે, તો મનથી ખાલી વિચાર કરો ને, કલ્પના કરો ને મનથી કે હું માડીના શરણ ધોઉં છું, તો શરણ ધોયા બરાબરનો ફળ મળશે. મનથી ખાલી કલ્પના કરો, અંદરથી એક દ્રશ્ય બનાવો કે હું માડીના પગ દબાવું છું, તો પગ દબાયા બરાબરનું ફળ મળશે ઘેર બેઠા. મનથી સ્મરણ કરો કે હું માડીને મસ્ત હાર પહેરાવું છું, કલ્પના કરો, આપે રૂપી ભાવ હોય તે તમારો સ્વીકાર કરીશ. ભલે તમારી જોડે સેવા કરવા માટે, કઈ મારા માટે લાવવા માટે પૈસા ના હોય, અને ઈચ્છા ઘણી હોય કે મારા માડી માટે આ લઈ જવું, પેલું લઈ જવું, બારે જામ આ સેવા કરવી, તો ના હોય તો કઈ નહીં, ખાલી મનથી ખાલી વિચારશો ને, તે માનસિક સેવા સ્વીકાર કરી લઈશ. એટલે આ ડગલે પગલે ધોન આલવું
અને અમુક મારા સેવકોને કહીશ, નજીકના સેવકો હોય એમને પગે કોક લાગતું હોય છે, ભાવિક ભક્તો ચમકી કે માડીને જોડે રહેતા હોય, પણ એમને શીખવાડ્યું છે કોક પગે લાગે તો હોમે લાગી લેવાનું. ચમ સન્માન છે આ એકબીજાનું, ફૂલવા ના હોય. હા શું ખોટું? એટલે ધૂણવા વાળા ઘણા આવે છે, ધૂણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખો ને. હા માતાજી આવો તો ઘરમાં બેન છોતીથી પરિવાર હોય ચોલ્લો બોલ્લો કરીને ધૂણો વાંધો નહીં, પણ ધૂણીને તમે એવી ભાવના રાખશો કે મારી નોમ ના થઈ જાય, ના થઈ જાય તો નહીં બને. મારા દીકરા ઈચ્છા નથી કરી, તારે આ મળ્યું છે. એને ઈચ્છા કરી હોય તો મોટો ગાદીપતિ બની જાઉં તો મારો ભગવાન કે બનાવતી નહીં હો, અભિમાન કરતી કોકને. હા શું ખોટું? તમારી ઈચ્છા કરોડપતિ બની જવું, મારો ભગવાન કે ના ના કરોડ રૂપિયા હાલતી જ નહીં, જોજે ફાટ ખાઈ જશે. પેલા એને સુધાર, એને સદબુદ્ધિ હાલ, પૈસા ક્યાં વાપરવા, શું કરવું, ધર્મ અધર્મનું, ન્યાય અન્યાયનું, સત અસતનું એને જ્ઞાન હાલ, સમજ હાલ, સદબુદ્ધિ હાલ, પછી તાર જે હાલવું હોય હાલજે. એટલે થોડી ઘણી સદબુદ્ધિ લઈને જશો ને તો આ બધું જ હાલ દેશે. બરોબર? પૈસાની તો ભૂખ છે જ, મારે કહેવું તો પડે જ. બધું માં ચાલશે, થોડા આવી જાય બહુ છે. 2 રવિવાર પહેલા નતું કીધું, અહીંથી બારે જા નીકળો ને, ધામથી આમ સેલ મારો ને ગાડીનો કરી, ચલો બારે જા જવાનું છે આજે. તો એ આવતા આવતા વિચાર મનમાં આવે કે માડી અહીંથી ચોક થેલો મળી જાય સારું પૈસાનો, તો મારી ખુખાર વેલવી તારી દયા થઈ જાય. કે પાછા મનથી વિચાર કરોડ રૂપિયા આવી જાય તો 5 લાખ દેવું ભરી દઉં, ઘર બનાવી દઉં, બેંકમાં આટલા ફિક્સ કરી દઉં, એક ગાડી. ભલે સપના જોવો, સપના જોવાય ના નહીં, પણ એ સપના જોવાની જરૂર નહીં. એક વખત માના બની જાવ, બધા સપના પૂરા થઈ જશે. બરોબર ને? હા એટલે આ બધી વાતો કહેવા પાછળનું કારણ એક જ છે કે કામ કરાવવા હોય માતાજી જોડે તો કામ વાળી સમજીને નહીં, એને માં સમજીને એની ભક્તિ કરજો. ભલું કરવું હોય, તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળા કરવા હોય તો એક ઉપર વિશ્વાસ ટકાઈ રાખજો. જેની પર આવે એની પર એક ઉપર ખાલી વિશ્વાસ ટકી રહે થોડોક સમય, થોડાક સમયમાં જ તમને આપે રૂપે સુખની અનુભૂતિ થવા લાગશે. પછી 5 રવિવાર અહીં, 2 રવિવાર બીજી માતાએ, 3જા રવિવાર ત્રીજી જગ્યાએ, પાછા 2-4 રવિવાર ફરીને પાછો આવે અહીં. અરે કુખાર મેરડી જેવું તો ચોય નહીં. લાવ તારે, હું નહીં કહેતી બાપા મારા આવું ના કહેવાય, મારા આવું કહેવાય. મારા જેવું કોઈ નથી, મારા જેવી કોઈની ગાદી નથી, મારા જેટલા ભાવિક ભક્તો કોઈના નથી, મારે કહેવાય તો વધારે ખીજાય માણસો, મારે ના બોલાય. હું તો એવું કહીશ કે ના, આ તમે બધા મોટી ગાદી આલી, નકર હું તો નેચે બેહવા વાળી છું. આ તો તમે બધા ગાદી ને બાદી લાઈન આ બધું લાઈન ઊંચી સજાવટ કરો, નકર કોઈ પટેલ હું કહું છું કે આવી સજાવટ કરજો, આવી ગાદી લાવજો, કોઈ કીધું? આ તો મારા ભગવાને સમય બનાવ્યો અને આ ગાદી રચાઈ. નહીં તો કઈ મારો દીકરો કે સ્પેશિયલ ગાદી લેવા નહીં જો, આપે રૂપિયે બધી આવ્યું છે. આ ચૂંદડી બુંદડી બધું નહીં આવતું, જોજો. ના, ચૂંદડી મારો દીકરો લાવ્યો છે, સ્પેશિયલ લાવ્યો મારા માટે. ભલે એના જ માથે ઓઢવાની, પણ એનોય ભાવ છે ને કે માં બધા ચૂંદડી લાવો તો માં હું તારી ચૂંદડી લાવું ને આ નોરતામાં. એટલે જો આજે એની લાવેલી ચૂંદડી મેં ઓઢી તો કેવી મસ્ત માતા એવું. અને મારા દીકરાની વાતે કરી જૂની. હા, તો આવું છે. એટલે તમને ત્યાં અવાજ વાલ કરીશ, મારા દીકરા જાણી, મારી દીકરી જાણી. કોઈ ભેદ ના રાખતા કે મારી દીકરો છે, મારી પરિવાર છે તો એમના માટે વધારે છે માતાજી. ના, હું જેટલી મારા દીકરાની છું ને એટલી જ તમારી છું. પણ એ પ્રમાણ તમારે
ભાવ ભક્તિ રાખજો. કોક જો આ માયા એવી છે ને, આ ભક્તિમાં બહુ વિઘ્નો પડવાના. કોક મારા ધામમાં તમે આવતા હોય તો કદાચ કોઈ મારા ધામની નિંદાય કરે કે એમના સેવકો તો આમ છે, એમના પરિવાર તો આમ છે, પેલા આમ છે, કરે ને આવું અમુકની આદત હોય છે. તો જો મારી કૃપા ખરેખરમાં તમારે જોતી હોય ને તો મારી ધામની કોક મારા સેવકની તે કોક કદાચ નિંદા કરતું હોય, કોક વાત કરતું હોય તો હાંભળવાનું નહીં, તરત ત્યાંથી છટકી જવાનું. એનું કારણ છે કે જો તમે હામાં હા મળે તો નિંદા કરવાથી પુણ્યનો નાશ, નિંદા હાંભળવાથી કૃપાનો નાશ. અકૃપા 11 રવિવારમાં ભેગી કરી આટલી, અને અહીંયા કોઈ મારા ધામની એકલાની વાત નહીં, કોકની, કોક ભુવાની, કોક મંદિરની, કોક ગાદીની, બીજા જગ્યાની કોઈ આ નિંદા કરતું હોય, તમે હામાં હા કરી નિંદા હોમે કર લો, હાંભળો, ઇન્ટરેસ્ટ લો. તો આ 11 રવિવારનું આટલું ભેગું કર્યું હોય ભક્તિનું ભાથું બેલેન્સ, નિંદા કરો એટલે કૃપા નાશ થઈ જાય. રે 50%, 50%માં તે કદાચ અહીં મારા ધામમાં કોઈ દોષ દર્શન કરી લો, મતલબ કે આ સેવક તો જવા દો ને આવો છે, જવા દો ને આવો છે, જવા દો ને ફલાણા આવો છે, તો યાર તમે સેવક ને જોઈને આવો. મારા 1000 સેવક છે. કેટલા? 1000. 1000 માંથી પાર્કિંગ વાળા અલગ, રસોડા વાળા અલગ, અહીં ઉભા રહેલા અલગ, અહીં એમની રીતે જાતે જાતે નવા જોડાય છે, નવા છૂટા થાય છે. ક્યારે પર્સનલ મેં નહીં કીધું તું સેવક છું, એમની રીતે સ્વયં સેવક જાતે બને તો કોઈનો સ્વભાવ સારો હોય ના હોય. મને ખબર કોઈ કદાચ કડવું બોલી જાય, કોઈ ભાભી કઈ એવા હશે સેવકને કડવું બોલી જાય, તો સેવકોને કહીશ કે સહન કરવું, અને ભાવિકોને કહીશ કદાચ કોઈ સેવક એના સ્વભાવના લઈ અને કદાચ કોઈ ઉગ્ર સ્વભાવથી બોલી જાય તો ભલે તમારા સન્માન ઉપર વાગરી ઠેસ પહોંચે તો મને ખબર તમને દુઃખ લાગે, પણ તમારે એમની બાજુ નહીં જોવાનું. માં હું તને જોઈને આવું છું, બસ ભલે માં જે હોય, રામ રામ, એ મારું બને. અહીં અભિમાન રહિત આવવું જોઈએ. તમારા પદનું, તમારી નામનાનું, તમારા પૈસાનું બધું અભિમાન તમારે ઘેર મૂકી અને કોઈ પણ ધામ મંદિરે જવાતું હોય. હવે અહીં આવો, દાખલો આલું, મસ્ત વાત છે. અહીં આવો અને હું માતા તે કદાચ પરીક્ષા કરું સેવી, માં તારા ધામમાં આવ્યો, તારો ભક્ત બન્યો છું, તારા આટલા સમયથી વિડીયો જોઉં છું, શ્રદ્ધા રાખી છે, ભાવ રાખ્યો છે, માં બસ તું કૃપા રાખજે. મારે જે એની ભાવના પ્રમાણે મારે એને કૃપા કરવાની હોય, પણ મારે તે થોડું ચકાસણી તો કરી લેવી પડે. તો હું જ કદાચ કોઈના મગજમાં વસી અને આ રીતે ઠપકો હલાવું અને એમ કહે તું મને ઓળખાશ, તો એમ કહે જવા દે ભાઈ, હું તને નહીં ઓળખતી. તરત અભિમાન જો પ્રગટ થઈ જાય, તું મને ઓળખાશ, અમુક તો ભાઈ કે આ બધું બંધ કરાવી દઈશ, લે આવું કે તો તમને કોણ કહે છે કે તમે અહીં આવો અને ધક્કા મૂકી કરો? અહીં તો કોને શિસ્તા રાખતું હોય, મર્યાદા રાખતું હોય, જેની અંદર સહન શક્તિ હોય, જેની અંદર કોઈ અભિમાન ના હોય અને ગરીબ બાપડો બચારો બનીને આવે, એના માટે હું મેરડી માતા બેઠી છું. નહીં તો રૂપિયા હોય તેમના ઘેર, પદ હોય તેમના ઘેર, જે હોય એમના બધું ઘેર, અહીં નહીં. હા શું ખોટું? એટલે અમુક થાય છે આવું, એમાં સેવકોને દોષ થોડો છે. નમ્રતાથી જેટલું રહેશો એટલું સારું છે. હું માતા અવતારની, હું માતા હાથ જોડું છું, તમને જોડું છું ને. દેવી શક્તિ થઈ, ગાદીપતિ માતા થઈ, અને જો તમારી આગળ આવી રીતે હાથ જોડીને વાત કરતી હોય
તો આ દરેક સેવકોને શીખ લેવા જેવી છે. એકદમ દૈન્ય ભાવથી, નમ્રતા ભાવથી ભાવિક ભક્તો આવે એમનું સન્માન જાળવી આવકારો અલગ, આવો આવો, રામ 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 રામ, વ્યવસ્થિત જવાબ આલે. ભલે થાક લાગ્યો હોય, તરસ લાગી હોય, ગમે તેવી, કદાચ 5 મિનિટ વધારે બોલવાનું થાય, સમજાવવાનું થાય, કહેવાનું થાય, પણ વ્યવસ્થિત સમજાવો ને અને પ્રેમની ભાષા વાપરો ને તો ગમે તેવા કદાચ જાનવર બચકું ભરવા વાળું હોય ને પણ એને હાથ ફેરીને વાલ કરો, પ્રેમની ભાષા સમજાવો તો એ સમજે છે. પણ એમાં ભાવિક ભક્તોનો સાથ સહકાર થોડો જોશે. અને કોઈ આ તો તમારે ખોટું નહીં લગાડો, મારી હોમું જોજો. તમે મને જોવો છો ને, તમે નહીં મારા દીકરાને ઓળખતા, નહીં એના પરિવારને ઓળખતા, નહીં એના કુટુંબને ઓળખતા, નહીં એમના સેવકોને ઓળખતા, કે નહીં કોઈ બારે જાય ધામમાં કોઈને ઓળખતા, તમે મને જોવો છો ને તો મને ઓળખો ને બસ. બીજા કોઈને લેવા દેવા રાખો. તમે આવો બેહો, કોઈ સેવક એમ કે કામ તો આ બેસી જવાનું, કોઈ એમ કે પાછળ જાઓ, જતું રહેવાનું પાછળ. હું માતા કહીશ, કદાચ તમારી જગ્યા એમ કે કોઈ ભાઈ પાછળ બેહો તો હા ભાઈ પાછળ બેસજો, કોઈ વાંધો નહીં. તમે છેટ્ટે ખૂણા બેઠા બેઠા કદાચ મારી વાતની ગ્રહણ કરશો ને તો પહેલો બેઠો હશે એના કરતાં છેલ્લા વાળાને મારા આશીર્વાદ પડશે. જરૂરી નહીં કે આગળ આવો હોય છેકથી દર્શન થાય. અમુક લાઈનમાં ધક્કા મૂકી એવી ધક્કા મૂકી કરે, આ તોડી નાખે બધું. પણ જો કે ભાવિક ભક્તોની ભીડ એટલી છે એટલે થાય, હું માનું છું થાય એવું. તમારો હરખ ઉત્સાહ હોય છે, બરોબર છે, પણ લાઈનમાં કદાચ કોઈક આગળ જતું રહે ને તો તમારે જતું રહે એટલે કે હા જા લે તું પહેલો જતો રહે. ના ના, હું મારા પહેલા હું ઊભી હતી, તારા પહેલા હું ઊભી હતી. આ બધું નહીં કરવું. અને આ સ્વભાવ સુધારી દેશો ને તો મારા અઢળક આશીર્વાદ પડી જશે. અને આ બેઠવું પડે તારે મળે દેવી શક્તિનું. કોઈ અપમાનિત કરી જાય, કદાચ કોઈ સેવક અને મારા બન્યા હોય ને તો અપમાનિત થઈ નહીં તે, નાના બની નહીં તે, કદાચ મારા શરણે ટકી રહો ને એને કૃપા મળે. હું એવું નહીં કહેતી કે અમારા સેવકો નહીં, ભાવિક ભક્તોને આમાં ઘણા એવા કોઈનો દોષ મારે કાઢવો નથી. પણ અમુક જે પહેલા બીજા રવિવાર આવો છો ને ઉતાવળ્યા, જાણે ખાઈ જ લેવાનું હોય એમ નહીં ખવાતું કશું. અને ખવડાવવા બેસી જ તો થાકી જશો ખાઈ. આ શું ખોટું? એટલે આ દીકરીઓમાં સેવકો છે, દીકરાઓમાં છે, સ્ત્રી પુરુષમાં બંનેમાં સેવિકા બધા છે. તો સ્વભાવ તમારો શુદ્ધ રાખવો, વાણી શુદ્ધ રાખવી. મારા ધામમાં ખાલી એક અપશબ્દ કદાચ કોઈ વ્યક્તિ બોલે ને એના ધામ અપરાધ લાગે. શું લાગે? આ પવિત્ર ભૂમિ, આ ધામ પવિત્ર માનો છો ને, ભલે આડા દાડે કદાચ તમારા સ્વભાવથી જે બોલતા હોય, તમે મારા બંધીકાર નહીં કે તમને કે કાલથી એક ગાર ના બોલતા. મને ખબર સ્વભાવથી બોલી જાઓ, ધીરે ધીરે એ બંધ થઈ જશે, રોમનું નામ જ લેતા થઈ જશો. પણ એક અપશબ્દ કદાચ જો ધામમાં નીકળી જાય મોઢેથી તો ધામ અપરાધ લાગે. તમે કૃપા લેવા હો એની જગ્યાએ ધામનો અપરાધ લાગે. બારે જા ધામ એકલી વાત નહીં, દુનિયાના કોઈ પણ ધામ મંદિરે, અંબાજી, પાવાગઢ, ચોટીલા, કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ અને સ્થળ ઉપર એ ધામમાં જઈ અને એની ભૂમિ પર ઊભા જો કદાચ મુખેથી એક શબ્દ અશબ્દ નીકળી જાય ને આપે રૂપે તમને ધામ અપરાધ લાગી જાય. શબ્દ નીકળે બરોબર, ખાલી એક દ્રષ્ટિ ખરાબ પડી જાય ને કોકડી પર, આ ખાસ ધ્યાન રાખજો, તોય ધામ અપરાધ લાગે. તમારા વિચારો ગમે તેટલા હોય પણ મને માતાને પ્રાર્થના કરવાની કે માં તારા ધામમાં આવીએ છે ને તો આ વિચારો અમારા તારા ધામની બહાર રાખજે. માં અમારું મન પવિત્ર રાખજે, અમારું મન નિર્મળ રાખજે. કદાચ વિચાર આવી જાય ને તો બે હાથ જોડીને મને તરત કગરી પડજો કે માં માફ કરજે, માફ કરજે તરત. કેમ કે આવા અપરાધ બધાથી થતા હોય. મારા આવી વાત જાહેરમાં ના કહેવાય, પણ હું તમને માનું છું, ગુના ના થાય એની સંભાળ રાખું છું, એટલા માટે કહીશ. આ ખાસ ધોન શબ્દ બોલતા બધી રીતે રાખજો. પૂર્વ અભ્યાસના કારણે
કોઈ સત્સંગ ભજન કીર્તન પ્રવચન હોંભર્યા નહીં એટલે તમારી અંદર મલિનતા મનમાં એટલી ભરેલી છે જેમ કે અભ્યાસ જ તમે આખી જિંદગી આનો કર્યો છે તો 24 કલાક આ જ રહેવાનું છે. અહીં આવશો તોય દુનિયાના મંદિરમાં જશો તોય આ વિચારો તો તમારા અંદર યુદ્ધ કરશે. તમે કહો ના 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 તોય ચાલુ રહેશે. મને ખબર છે, પણ ધીરે 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 રોજ કગરવાનું કે માં 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 માં. ભલે એનો અપરાધ નહીં, તરત માફી માગી લેશો ને, માં ભૂલ થઈ માં 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 કગરશો ને તો કદાચ ત્યાંથી છોડ દે.